આપણે જો આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો આ ગુજરાતમાં કોઈના લગ્ન થતા હોય તો 4 ફેરા આવે ડૉક્ટર સાહેબ. આપણે અહીં 4 ફેરા ફરી અને મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, અડકમ તકડમ જે છે ત્યાં સતપતિના સાથે 7 ફેરા પડે. પાછું ફેરે ફેરે વરરાજો જે માગે એ પાછું એને સસરાને આપવું પડે. ત્યાં એવો રિવાજ, અહીંયા એવો નથી કરવો. અહીંયા તો બંધાઈ જ ઘણું છે. આપણે માગવાની વાત તો ઘરે ગઈ ટાઈમે. મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે અને પાછો વરરાજો ફેરે ફેરે માગે. બરોબર, ફેરા ચાલુ થયા, પેલો ફેરો ચાલુ થયો. આપણે જેટલા ફેરા ફેર્યા છે એ બધાને ખબર છે. આમ પેલો ફેરો ચાલુ થાય એટલે પેલો ખેતરપાળ આવે. આપણે ખેતરપાળ મૂકે અને જે પૈણા એને ખબર છે અહીંયા અંગૂઠો અડાડવો પડે. એટલે મૂળ તો ખેતરપાળ હુઈ નથી ગયો ને એ હાટું, બીજું કઈ નહીં. એમ ખેતરપાળ જાગે છે ને નહીં. એમ આ ઓલા જેવું છે અમરીશભાઈ. એક જણો જાતો હતો, એને મુંબઈ જવું છું ને ભાવનગરથી પ્લેનમાં બેસવાનું હતું. હાજે હું તો સવારમાં જવાનું હતું એટલે હાજે સપનું આવ્યું એટલે કીધું પ્લેનમાં બેહતો નહીં, ક્રેક થવાનું છે. એટલે ઓલા સપનામાં ભગવાને કીધું એટલે ભગવાનનું સાચું માની અને પ્લેનમાં ન ગયો ને હકીકતી ક્રેક થયું. પછી નક્કી કર્યું કે હવે ટ્રેનમાં વયો જાવ. એટલે ટ્રેનમાં જવાનું હતું એટલે હાજે હું તો પાછું સપનું આવ્યું, ટ્રેનમાં જતો નહીં, એ ટ્રેક ઉપરથી નીકળી જવાનું. ઓલા ભગવાનનું વાક્ય સાંભળી અને ટ્રેનમાં ન ગયો ને હકીકત એવું જ બન્યું. એ પાટા ઉપરથી ટ્રેન ઉતરી ગઈ. પછી નક્કી કર્યું કે સ્લીપિંગ કોર્સમાં વયો જાવ. બસમાં રિઝર્વેશન કરાવ્યું. સવારમાં બીજે દી સાંજે જવાનું હતું, પાછો સૂઈ ગયો. પાછું ભગવાનમાં સપનામાં આવીને ભગવાને કીધું કે એ બસમાં જતો નહીં, બસ પલટી ખાવાની. પાછો ઓલો ભગવાનનું સાચું માનીને બસમાં ન ગયો ને એ જ બસ પલટી ખાઈ ગઈ. સમાચાર રાજીના રેડ થઈ ગયો. વાહ ભગવાન, કેવી રીતે તું મને ચેતવશો, વાહ વાહ વાહ. પછી કીધું કે હવે ટેક્સી કરીને વયો જાવ. પાછું સપનું આવ્યું કે એ ટેક્સી ભાડે કરતો જ નહીં, રોડે સડતો જ નહીં, નકર મર્યો. પછી હવારમાં ઊભા થઈને કીધું વાહ મારા નાથ વાહ. પ્લેનમાં લીધે સેચવો, ટ્રેનમાં લી સેચવો, બસમાં લી સેચવો, ટેક્સીમાં લી સેચવો, તો ઘોડે સીડ્યો તેથી કેમ ન સેચવો? આવડો મોટો અકસ્માત તો એ કે ન બનત. એમ પણ માણસની જે ભગવાન સેતો હોય પણ ફરજ એ ધર્મ સમજનાર માણસ હોય એને કોઈ દી વાંધો. માણસની જે ફરજ હોય એ જેનો ધર્મ હોવો જોઈએ. એક માણસને એ આવી રીતે બહાર જવાનું હતું એટલે એને ચોકીદારને સપનું આવ્યું. ચોકીદાર જે હતો, ચોકીદાર એટલે રક્ષક. આ સંતો છે એ ચોકીદાર છે એટલે જ ઉપર મેળા ઉપર બેઠા બેઠા આપણને અહીંયા ઉટકારતા હોય. એટલે ચોકીદારને સપનું આવ્યું ને એના માલિકને સવારમાં કીધું શેઠ તમે પ્લેનમાં જવાના? કે હા, એ પ્લેન હાઈજેક થવાનું છે, એમાં જતા નહીં. એટલે શેઠે સ્વીકારી લીધું કે મારો ચોકીદાર જો મને એમ કહેતો હોય, બહાર મારું બંગલાનું ધ્યાન રાખનાર માણસ જો એમ કહેતો હોય કે તમારે શેઠ નથી જવાનું, તો મારે એકવાર એનું માનવું જોઈએ. એટલે માન્યું અને એ પ્લેનમાં એ ન ગયો શેઠ, અને ખરેખર પ્લેન હાઈજેક થયું. એટલે એ સમાચાર મળ્યા ત્યારે ચોકીદારને બોલાવી અને એના માલિકે 1 લાખ રૂપિયા આપ્યા. આલા 1 લાખ રૂપિયાનું તને ઇનામ, તે મને ચેત્યો, હું બચી ગયો. પણ આ 1 લાખ રૂપિયા ઇનામ આલે અને અત્યારે તું નોકરીમાંથી છૂટો. બહુ ઝીણી વાત છે. ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું કઈ રીતે નોકરીમાં લી, મને છૂટો શું કામ કરો? મેં તો તમને સારા સમાચાર આપ્યા. તક છૂટો એ માટે કરું છું, ચોકીદારનો ધર્મ છે એને સુવાય નહીં. તને સપનું આવ્યું એનો અર્થ એ થયો તું સૂઈ ગયો છો એટલે તે તારી ફરજ ચૂકી ગયો છો, એટલે મારે તને નોકરીમાં ન રખાય. ભલે તને તો જ સપનું આવ્યું હોય, તું સૂતો એટલે જ તને સપનું આવ્યું છે. એમ જે માણસની જે ફરજ હોય. પેલો ફેરો ફરે એટલે એ મૂળ વાળાને જગાડે ખેતરપાળ. ઓલો વરરાજો પેલો ફેરો ફરતો હતો અને એમાં આપણા ગામડાના તમને કહો આપણા ગોર બાપા દેશી ઘી ખાઈ ગયેલા.
ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. બાપા કાલ્યો બીજા 200 પણ ઈ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે ભાઈ સમજણ નથી પડતી કે આમાં બધી વાતની સમજણ ન પડાય, થોડુંક સમજી જવાય. કે પણ છે હું કે બીજું કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોરદાદા કે હજી સમજણ નથી પડતી તા કે અંગૂઠો જ નથી, આ મોજામાં છે ત્યાં સુધી જ માફો છે. એટલે મહારાષ્ટ્રમાં ફેરા ફરે, બહુ ઝીણો મુદ્દો. મહારાષ્ટ્રમાં ફેરા ફરે એટલે 7 ફેરા ફરે, ફેરે ફેરે કાંઈક માગે. એક વરરાજો જામ ફેરા ફરવા ગયો, પેલો ફેરો જે ચાલુ કર્યો એટલે વરરાજો અટક્યો ને ત્યાં તો હિન્દી બોલે, મરાઠી બોલે મહારાષ્ટ્રમાં, કે સસુર કો બુલાવો. તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. બોલો જમાઈ રાજા ક્યા બાત હે? એ કે જો મેં માંગુગા વો દેના પડેગા. બોલ દો, જો બોલો બોલના બોલ દો, માંગ લો. તા તો આવડા જમાઈ રાજા માગ્યું. એ કે BMW કાર જોવે. BMW ફર્સ્ટ મોડલ. સસરા કે આપ્યું. આપ્યું એમ કીધું કે મેં તને કાર આપી, તા તો વાહલી કન્યાએ ડોકમાલી ગાળીઓ કાઢી નાખ્યો. ઓલાને કે નીકળે લુકેશ બહાર, નીકળ બહાર. અરે કે પણ ગાંડી મેં BMW કાર માગી, પણ મારા બાપ પહેલી BMW કાર માગી. કે પણ એમાં તારે ફરવાનું નહીં થાય, તારે આમાં પછી આ કારમાં તો આપણે બેને ફરવાનું થાય. એટલે જ કહું છું તે માગી માગીને મારા બાપ પાસે BMW કાર માગી. 8 દી પહેલા અમારો પરિવાર ભેગો થઈને નક્કી કરતા હતા કે આપણે આપણા જમાઈને સાલ્ટર પ્લેન દેવાનું છે. મારો બાપ તારો ડોહો તને સાલ્ટર પ્લેન દેવાનો હતો ને તે માગી માગીને 4 વેલ વાળું માગી લીધું. નીકળ બાર નીકળ. ઓલો કે પણ હજી ફેરા બાકી છે, હું પાછો પ્લેન માગી લે. તાકે હવે તું પાછો પ્લેન માગી? તાક હા. તાક તો હવે તો નીકળે જ તે. તાકે કેમ? તાક પેલા તારા બાપને કે તારી ઘરે રનવે બનાવે પછી પ્લેન માગવાનો દીકરો થાય છે. સાહેબ ઘરે હવે 10 બાય 10 ની ઓરડીમાં રહેશો, પાર્કિંગની જગ્યા નથી, સાયકલ ઘરની નથી, અને BMW નો દીકરો થાય. જેવી રીતનું આપણે ફાઉન્ડેશન બાંધશું એવી રીતે ભગવાન આપશે. એટલે કવિ લખે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી, કીડીયુંને કણકો ગણ હાથીડાન માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. પણ આગળની એક છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટગાણી. પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટગાણી. પણ માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. છે હરની હાથડીએ મારે
રોજનું હટાણું હો ધીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું હો ધીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું